વડોદરા મહાનગરપાલિકા દ્વારા નરહરી હોસ્પિટલથી બાલભવન સુધી પેવર બ્લોક નાખવાની કામગીરીનું ખાતમુહૂર્ત મેયર પિંકીબેન સોનીના હસ્તે કરવામાં આવ્યું। વડોદરા શહેર કારેલીબાગ વિસ્તારમાં આવેલી નરહરી હોસ્પિટલથી બાલભવન સુધી ફૂટપાથ ન હોવાથી રાહદારીઓને ચાલવા માટે સમસ્યા ઊભી થતી હતી, ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા નરહરી હોસ્પિટલથી બાલભવન સુધી ફૂટપાથનું ₹34.6 લાખના ખર્ચે નવીન ફૂટપાથ પેવર બ્લોક નાખવાનું ખાતમુહૂર્ત મેયર પિંકીબેન સોનીના હસ્તે કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરમાં ફૂટપાથ રાહદારીઓને ચાલવા માટે બનાવવામાં આવતા હોય છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં દુકાનદારો ફૂટપાથ પર દબાણ કરતા હોય છે, જેથી કરીને રાહદારીઓને માર્ગ પર ચાલવું પડે છે અને અકસ્માત થતા હોય છે। ત્યારે આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા નરહરી હોસ્પિટલથી બાલભવન સુધી પેવર બ્લોક નાખવાની કામગીરીનું ખાતમુહૂર્ત મેયર પિંકીબેન સોનીના હસ્તે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સ્થાયી સમિતિના ચેરમેન પાલિકાના દંડક શૈલેષ પાટીલ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વિજય શાહ સાથે સ્થાનિક નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા। સરકારશ્રીના 15ના નાણાં પંચની ગ્રાન્ટમાંથી આજ રોજ નરહરી હોસ્પિટલથી બાલભવન સુધીના રસ્તાની બંને બાજુએ લગભગ 34.6 લાખના ખર્ચે પેવર બ્લોક નાખવાની કામગીરીનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ બાલભવનથી લઈ અને નરહરી સુધી હોસ્પિટલ સુધીનો જે રસ્તો છે, સતત ઉપયોગમાં લેવાતો રસ્તો છે, જેમાં બંને બાજુ ફૂટપાથ બનવાથી ચાલીને જતા રાહદારીઓ માટે અવરજવર માટે સરળતા રહેશે। વડોદરાના રાવપુરા વિધાનસભાના વોર્ડ નંબર 3માં નરહરી હોસ્પિટલ લઈને બાલભવન સુધીના રસ્તા પર રોડની બંને બાજુ 1.5 મીટર પહોળાઈમાં વાઇબ્રોબ્લાસ્ટ પેવર બ્લોકથી આજે ફૂટપાથનું કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। કામગીરીની નાણાકીય મર્યાદા 34 લાખ રૂપિયા છે। આ ખાતમુહૂર્તમાં આજે વડોદરાના માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોની, શહેર પ્રમુખ ડૉક્ટર વિજય શાહ, શૈલેષ પાટીલ દંડકશ્રી તથા એરિયાના લોકલ કાઉન્સિલર અને અન્ય કાઉન્સિલરોએ મોટી સંખ્યામાં હાજરી આપી છે। આ વોલ ટુ વોલ રોડ અને જે પેવર બ્લોકની કામગીરી છે, એનાથી વડોદરાની એર એમ્બિયન્ટ ક્વોલિટી નાણાં પંચની ગ્રાન્ટમાંથી આ રોડનું કામગીરી કરવામાં આવી છે, જેને કરીને ડસ્ટિંગ ઓછું થશે, નાગરિકોને ચાલવા માટેની ફ્રી જગ્યા મળશે અને એરિયાની સુંદરતામાં પણ વધારો થશે।